11 વાગી ગયો એક અને આપણે આજે ગુજરાતી થઈ ગઈ છે અને આવી ગયા છે આસુરીના મમ્મી અને પપ્પા આવી ગયા છે તો ગરમા ગરમ થઈ ગયા વાકાનેથી આજે દિવાળી છે કાલે તો હોળી માતાનું હતું તહેવાર કેમ કે ગામમાં તમને ઘૂઘરી બતાવે પણ ગામમાં નીકળે એવું નથી તો બધું વર્તા એવો ન રહો એ માટે આપણે ગામમાં ગયા નથી તો જમવામાં શીખવાનું પછી ગરમા ગરમ આસુબેનના મમ્મીએ ગાડાના પૈડા જેવા રોટલા બનાવેલા છે જો ગાડાનું પૈડું હોય જેવા અને આમાં શાક છે અમારા જો સીવીને દેખાય શાક આમાં દાબેલી હતો રામ રામ ને જય માતાજી મની સાહેબ ક્યાં લઈ ગયું કેની ખબર કાઢવા આવ્યો આયા લઈ હા દેખાડો બધા અમારા સીવીબેન થોડા પડી ગયા હતા મોટરસાઇકલમાં બધાને જરા જરા લાવી આ સુગર રોકાઈ ખબર કાઢવા આવ્યા ખબર કાઢવા મોકલાયા खबर काटवा थाली लाया है लूंगी लाया है सुंदर पड़ा केव का लावવાનું ન હોય કાઈ આવવાનું હોય આયા આવ કરી માનના તેવા થઈ ગયા જમે હું બોલાવજો ઈશારા તો વિડિયો ઉતારવામાં ખાવા ના દેતા આના હારું શું લગી લઈ ગયો તો પસાર ગામમાં મેચ રાખ્યો તો ગામના મેચ રાખ્યો તો ક્રિકેટ રમતા ત્યાં ઘણા જોવા લઈ ગયો કેમ કે ગામમાં તો રહ્યો ને ભાઈબંધ દોસ્તા आप यू खाती हुई छोड़ी खाती बધી ગોરે આજ તો રોરે અમે અત્યારે હવારમાં ના પડતા મેની બને ખાવા નિયા જવાય નહીં ભાઈ રોરે તો શું કરવાનું ના ના બાકી આજે લઈ રોરે કઈ ખાઈ શીખી જાય મારા તો ખોટું બોલવું પડે અમારે જીમ નથી તાતે કોઈ જીમ કેવું પડે મને ખવડાવો આ મારા ભાણીબેન ખવડાવો હાલો પત્રીના ભજીયા ખાવા હાલશે કેટલી વાર હાલો તો હવે વારું કરવા બપોરો કરવા માંડી વારું આવડી જાય 4 વાગે ઉઠીને આપણે કામ આવી ગયા એટલે ઊંઘમાં બોલાઈ ગયો શીખણ ખાવા હાલો ઠંડુ ઠંડુ હવે શિયાળા સીઝનનું ચટણી દાબેલી અને બટાણા બટેટાનું શાક છે સમૃદ્ધેજ પણ આવ્યા હતા હવે રામ રામ જય માતાજી કાલે ધોકો હતો પરમની હોળી હતી આજે કાલ ધોકો હતો આજે પછી ધોલાટી ભજીયા બનાવવાનું ચાલુ કર્યું જમાઈને આવ્યા હે ખબર પડે આજે અમે જરા મોટરસાઇકલમાં લપસી ગયા હતા ધોઈને બધા માનસી બેન અમારા આવ્યા હે ભજીયા હે પાપડ ગરમા થઈ રહ્યા હે સુંદરના હે અને પતરીના ડુંગળીના ભજીયા બેન આવતા રહ્યા બેન ગાડી કે હે સુઈ તું બેન આપણે મામા આને પાપડ લેવા તો તમે આલે ચારો લઈને કરી કિલો લે નીકળ જો તું બેન બનાવ તું બેન બનાવ રહી કે મદદ કરાવ ખાલી ચારો દે જાતે મદદ કરાવવા જો રહી ગયા છે નાના ને મદદ કરાવે કાના ને હા ધોઈ દે બોલો ધોઈ દે જય માતાજી તો આપણે ડુંગળી અને બટેકા મોણી આમ કરી નાખલા પછી આપણે બનાવવું તો રામ રામ ને જય માતાજી ધોઈ બેન જય માતાજી ખાવા હોય તો આ પાપડ લઈ જાયજો વાહ ભજીયા મસ્તી ના બનાયા બેન વાહ કિના કિના બનાયા વાહ તું બેન વાહ તમારી રસોઈ એક નંબર હો ભાઈ કોમેન્ટ કરજો વાહ વાહ તેલ જાજુ કાઢી વાળતા ને વાહ વાહ કારીગર છે અમારા ધોઈ બેન ની કોમેન્ટ કરજો ભજીયા કેવા બનાયા છે જો વાહ જય માતાજી ધોઈ બેન હા ઝડપી હો ભાઈ આ લગન પ્રસંગમાં કીજો અમારા ધોઈ બેન આવશે જરૂર ને જરૂર નહીં ધોઈ બેન તો રામ રામ ને સીતારામ બધાને તો આજે આમ રોલ કો ઢગલો પડ્યો છે આ નાખો બનાવે બધા જો કેટલા બધા નહીં દિલીપ ગાડીઓ દાદા આ સુબેન આપણે જો નાખો વાળા
કે આ ભાઈ આ સલાખો વાહ બોલો બોલો વાહ સપુ બેન વાહ એ મીરા બેન હાલો ગા ગા ઓય હાલો હાલો ગા ગા આજ તો બધું લઈ જ લેવાનું છે એ ખોડા ભાઈ આજ કાઠી લાખવાની છે ને વિશાલભાઈ અને બપોર છે ને પ્રોગ્રામ રાખ્યો શીખવાડ્યો તે છોકરા પણ દાડીએ એવા હે નહીં જોતા હોય તો કીજો કોઈને જોવો જોઈએ કેવું કામ કરે છે એમ કોમેન્ટ કરજો 300 રૂપિયા કોમેન્ટ કરજો 300 રૂપિયામાં આવશું દાતલા અમારા માતાજી આપણે આવલો બારીલો થયો હે અમનું નાકુ વાલ હવે આપણે નાકુ વાલ પૈસા પેલા સલાઈ લઈ વાલ લીધું નાખું તું ખાલી વાલું પડશે ને પાછું એવું બાજરો પણ સારો થઈ ગયો નહીં તું બી પછી આમાં ફાર આવી જાય ને દાણા સડી જાય છે થૂલી છડી જાય નહીં જો દાણા બેસી જાય છે હવે દાણા લઈ આવશે પછી આપણે એના લોટ બાંધશું પછી આપણે શાકનો રોટલા ખાઈ આપણે આપણું કલમ સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અમારો વિડીયો બાય બાય ટાટા હાલો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજે સજે જોડેની અને આપણે જીરું કાઢ્યું એ જીરું તમારું જીરું છે ને